હું 12મા ધોરણમાં છું, મારે જીપીએસસીની તૈયારી કરવી છે. અહીંયા સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ શું છે કોઈ પણ અધિકારી બનવા માટે? વ્યક્તિનો એટીટ્યુડ અને વ્યક્તિનો માઇન્ડસેટ, કે તમે ઓફિસર લાઈક મટીરિયલ છો કે નહીં. ક્વોન્ટિટી સાથે સાથે છે ને જીપીએસસીમાં હંમેશા છે ને ક્વોલિટી મેટર કરતી હોય છે. અહીંયા તમે સ્ટોરી લખશો ને, નહીં માર્ક આવે. એક્ઝેક્ટ પિન પોઈન્ટ જવાબ તમારો હોવો જોઈએ. તમે જો યુવા ઓફિસર હશો, નાની ઉંમરે બનેલા હશો ને, તો તમને પ્રમોશનમાં ફાયદા થશે, તમને બઢતીમાં ફાયદા થવાના છે. કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમામ વિદ્યાર્થીઓને ગુડ મોર્નિંગ. હું અતિરથ ભટ્ટ આજે એક મહત્વપૂર્ણના સેશનમાં તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, મને છે ને ઘણા વિદ્યાર્થી મિત્રોના મેસેજીસ આવતા હોય છે. મને કમેન્ટ બોક્સમાં એમની કમેન્ટ આવતી હોય છે કે સાહેબ, હું 12મા ધોરણમાં છું, મારે જીપીએસસીની તૈયારી કરવી છે, મારું 12મું ધોરણ પતી ગયું છે, હું કોલેજમાં આવ્યો છું, મારે જીપીએસસીની તૈયારી કરવી છે. તો એવા વિદ્યાર્થીઓ માટે છે ને હું એક સરસ મજાનું મહત્વપૂર્ણનું એક ગાઈડન્સ સેશન લાવેલું છું આજે, જે તમામ વિદ્યાર્થીઓને પોતાના અધિકારી બનવાનું જે સ્વપ્ન છે ને એ સાકાર કરવામાં ખૂબ જ મદદ કરશે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો હાલમાં 12મા ધોરણની પરીક્ષા આપી દીધી હોય અથવા કોલેજમાં એડમિશન લઈ રહ્યા હોય, કોલેજમાં એડમિશનના પહેલા વર્ષમાં, બીજા વર્ષમાં હોય, તેવા તમામ વિદ્યાર્થીઓ માટે છે ને આ સેશન એકદમ બહુ મહત્વનો છે. બ્રહ્માસ્ત્ર સેશન છે. તમને એકદમ ઓનેસ્ટ અહીંયા ગાઈડન્સ આપવામાં આવશે. તો આપણે એને સમજીએ કે કેવી રીતે છે ને આપણે આ તૈયારી, આપણે હાથી જેવી તૈયારીને છે ને પાર પાડવી. આગળ જતા પહેલા બહુ જ સરસ મજાના સમાચાર જણાવવાના છે કે વેબ સંકુલ પરિવાર દ્વારા બ્રહ્માસ્ત્ર જીપીએસસી પ્લાનર કોર્સ લોન્ચ કરવામાં આવેલો છે. આ બ્રહ્માસ્ત્ર જીપીએસસી પ્લાનર કોર્સનો હેતુ શું છે મિત્રો? આ બ્રહ્માસ્ત્ર જીપીએસસી પ્લાનર કોર્સનો હેતુ છે કે તમારી પ્રિલિમ્સ મેન્સની તૈયારી છે ને એક જ જગ્યાએ કમ્બાઈન રીતે થઈ જાય. તમારે અલગ અલગ જગ્યા માટે અલગ અલગ વિષયો, દરેક વસ્તુઓ, ટેસ્ટ સિરીઝ, નોટ્સ માટે ફાંફા ના મારવા પડે. તમારા નોટ્સની તૈયારી, તમારા સબ્જેક્ટની તૈયારી, તમારા માઇન્ડ મેપની તૈયારી હોય કે લેક્ચર હોય કે સિલેબસ હોય કે આન્સર રાઇટિંગ હોય, દરેક વસ્તુ અહીંયા થઈ જશે. આ 2 વર્ષની વેલિડિટી વાળો કોર્સ હાલમાં વિધાઉટ મટીરિયલ 9,999માં છે, વિથ મટીરિયલ 17,449માં છે. અને પણ આ વેલિડિટી માત્ર 31 માર્ચ 2026 સુધી છે. પછી પ્રાઇઝ વધવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે. અને આ આપણી એક્સપર્ટ ફેકલ્ટી ટીમ છે, જેના દ્વારા તમને 3000 પ્લસ કલાકોના અહીંયા લેક્ચર આપવામાં આવશે. તો ખૂબ જ સરસ મજાનો આ ઇનિશિયેટિવ છે. ગુજરાતમાં આવો ઇનિશિયેટિવ કોઈ બીજી જગ્યાએ તમને જોવા નહીં મળે. રાઈટ? હવે આપણે મેઇન મુદ્દા પર જઈએ કે ભાઈ તમારે બનવું છે અધિકારી, ક્લાસ 1 ઓફિસર, અને તમે 12મું પતાવ્યું છે, તમે કોલેજમાં છો, તો આનો રોડ મેપ કેવો છે? તમે કેવી રીતે આગળ વધી શકો? કારણ કે વિશાળ સિલેબસ છે, વિશાળ એક્ઝામ છે. આ એક્ઝામ મેરેથોન જેવી છે, 3 સ્ટેજમાં લાંબી એક્ઝામ છે. તો એવા સમયે વિદ્યાર્થીઓ મૂંઝવાતા હોય છે. બસ આ જ મૂંઝવણને દૂર કરવા માટે હું લાવ્યો છું અહીંયા. 0 થી ઓફિસર બનવાનો આ જે 3 થી 4 વર્ષનો તમારો સફર હશે ને ડ્યુરિંગ કોલેજ, એ કેવી રીતે જશે? જ્યાં તમે તમારો પાયો, બુનિયાદ મજબૂત કરશો, તમે વિષયમાં નિપુણતા લાવશો અને કરંટ અફેર્સ ભણશો, તમે ઉત્તર લેખન અને કેવી રીતે રિવિઝન કરવું તે શીખશો, અને પરીક્ષા તૈયારી માટે તમે મોક ટેસ્ટ પણ આપશો, જેથી તમને તૈયારી વિશે સંપૂર્ણ ખબર પડે. બસ આ વસ્તુ, આ માસ્ટર પ્લાનને તમે છે ને દિલથી ફોલો કરો ને, રાઈટ, તો તમે તમારા ક્લાસ 1 અધિકારી બનવાના સપનાને સાકાર કરી શકો છો. જ્યારે દુનિયા ડિગ્રી શોધતી હશે ને, ત્યારે તમારી પાસે પાવર હશે. મંજિલ મળશે જ, ભલે થોડો સમય લાગે. ભટકેલા તો એ છે જે કોલેજમાં પણ ઘરેથી નીકળેલા નથી. રાઈટ? તો આ વસ્તુ તમારે જોવાની છે. હવે ઘણા બધાને પ્રશ્ન હોય છે કે ભાઈ અત્યારથી તૈયારી કેમ કરવાની? કેમ? વાય નાવ? આ વાય નાવનો પ્રશ્ન છે ને ઘણા બધા વિદ્યાર્થીઓને સતાવતો હોય છે. કુમળી ઉંમર છે ભાઈ, અત્યારે તમને મિત્રો સાથે રખડવાનું મન થાય, મૂવી જોવાનું મન થાય, બધું કરવાનું છે, પણ ધ્યાન એ રાખવાનું છે કે ભાઈ લક્ષ્ય,
તમારું ધ્યાન તમારા લક્ષ્ય પર હોવું જોઈએ. તો પ્રારંભિક તૈયારીની હું તમને વ્યૂહરચના બતાવું ને, તો અહીંયા એક સરસ મજાનું મેં ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન મૂક્યું છે. તમે જો કે આ અક્ષ પર સફળતાનો સિદ્ધાંત છે અને અહીંયા તમારી ઉંમર છે કે જેમ જેમ ઉંમર વધતી જશે ને એમ એમ તકલીફ થશે. જે અર્લી બર્ડ હશે, નાની ઉંમરે 18, 19, 20 વર્ષની ઉંમરે અહીંયા જેને તૈયારી કરી હશે ને, તો એનો પાયો બરાબર છે મજબૂત થશે. જે વ્યક્તિએ ગ્રેજ્યુએશન પછી 23 થી 25 વર્ષની ઉંમરે તૈયારી શરૂ કરી હશે ને, એની પહેલા તો તમે બેસિક કવર કરીને બેઠા હશો. તમે ઓલરેડી એક લેવલ આ 3 વર્ષનો એડવાન્ટેજ લઈને બેઠા છો. લેટ કરવા વાળા માટે એક તો ઉંમરની પણ મર્યાદા વધી જશે, કારણ કે એટેમ્પ્ટ ઓછા આપી શકશે, અને બીજી વાત એમનો પાયો તૈયાર નહીં હોય. જ્યારે તમારો પાયો એમની ઉંમરે તૈયાર હશે, એક વ્યક્તિ 23 વર્ષે તૈયારી શરૂ કરે છે, તમે 18 વર્ષે શરૂ કરી હશે, તમે જ્યારે 23 ના થશો ને તો ત્યારે એક્ઝામ આપી દીધી હશે અને એ વ્યક્તિ તો હજી પાપા પગલી કરતો હશે, તો તમે અહીંયા એડવાન્ટેજમાં હશો. કારણ કે જેમ જેમ સમય વીતતો જાય છે એમ એમ કોમ્પિટિશન વધતું જાય છે, જેમ જેમ સમય વીતતો જાય એમ એક્ઝામ અઘરી બનતી જાય છે, અને આ જ વસ્તુને તમારે તમારા એડવાન્ટેજમાં લેવી હોય ને તો તમે અર્લી બર્ડ બનો. અર્લી બર્ડ એડવાન્ટેજ એ સાયન્ટિફિકલી પ્રૂવન વસ્તુ છે કે જે વ્યક્તિ એવા ક્ષેત્રમાં નાની ઉંમરે જતો રહે છે ને એને હંમેશા ફાયદો થાય છે. ઉપરાંત તમે જો યુવા ઓફિસર હશો, નાની ઉંમરે બનેલા હશો ને, તો તમને પ્રમોશનમાં ફાયદા થશે, તમને બઢતીમાં ફાયદા થવાના છે. તમે નાની ઉંમરે જ છે ને ટેન્શન મુક્ત થઈ જશો કરિયરના લઈને, તો આ કરિયર સુરક્ષા, ભાવિ સુરક્ષા તમારા માટે ખૂબ જ મહત્વની બની જાય છે. હવે અહીંયા આપણે મહત્વના પ્રશ્ન પર વાત કરીએ તો આનો માસ્ટર પ્લાન કેવો હશે, તમે તૈયારી કરશો કેવી રીતે, તો આપણે એ સમજવાનું છે. તો અહીંયા 3 વર્ષનો એક માસ્ટર પ્લાન બનાવેલો છે. હું અઝ્યુમ કરું છું કે વિદ્યાર્થીની 3 વર્ષની ડિગ્રી છે. જો 4 વર્ષની ડિગ્રી હશે ને કોઈ વિદ્યાર્થી મિત્રની, તો ત્યાં એક સ્ટેપ રિવિઝનનો વધારે ઉમેરાઈ જશે. તમે તમારી તૈયારીને પાકી કરશો. પણ આ 3 વર્ષનો માસ્ટર પ્લાન એકદમ મેં આમ ઢીલો બનાવ્યો છે, ભાર વિનાના ભણતર વાળો બનાવેલો છે, કે ત્યાં તમારે બહુ મગજ ને સ્ટ્રેસ ના આપવો પડે. તમે હરીફરી શકો, તમે મિત્રો સાથે બહાર જઈ શકો, તમે તમારું જાહેર જીવન પણ છે ને સારું જીવી શકો. રાઈટ? તમારે ફંક્શન એટેન્ડ કરવા હોય, તમારે બધું કરવું હોય ને, બધા માટે સ્પેસ મળશે. અને આ સ્પેસ સાથે સાથે છે ને તમારી તૈયારી પાર પડવાની છે. તો આપણે જોઈએ કે તમે અહીંયા કોલેજમાંથી નીકળીને અહીંયા ઊભા છો. પહેલા વર્ષમાં આપણે પાયો અને પ્રારંભિક સમય લેશું કોલેજમાં, કે વિષયો કેવા છે, સિલેબસ કેવા છે, કઈ રીતે અભ્યાસ કરવાનો છે, કેવા પ્રશ્નો પૂછાય છે, મારે છે ને મારું માઇન્ડસેટ કેવું રાખવાનું છે. રાઈટ? અહીંયા સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ શું છે કોઈ પણ અધિકારી બનવા માટે? વ્યક્તિનો એટીટ્યુડ અને વ્યક્તિનો માઇન્ડસેટ, કે તમે ઓફિસર લાઇક મટીરિયલ છો કે નહીં. રાઈટ? આ ઓફિસર લાઇક મટીરિયલ બનવા માટે શું કરવું પડે? ઓફિસર લાઇક મટીરિયલ બનવા માટે તમારે ઓફિસર, એક અધિકારી જેવું વિચારવું પડે. અને અધિકારી નું હોમવર્ક છે ને હંમેશા પાક્કું હોય છે. રાઈટ? તો આ પહેલું વર્ષ તમારો પાયો બનાવવાનો છે, તમારા હોમવર્ક કરવાનો છે કે એક્ઝામ શું છે, એક્ઝામ કેવી રીતે પૂછાય છે, કેવા કેવા સ્ટેજીસ છે, પાયાના વિષયો કયા છે, અને અત્યાર સુધી એક્ઝામ કેવી લેવાય છે, ટોપરે શું કરેલું છે, લોકોએ ભૂતકાળમાં કેવી રીતે એક્ઝામ કાઢી છે. આ દરેક વિશે જ્ઞાન તમારા પાયાને, તમારા બેઝને તમે છે ને પહેલા વર્ષમાં મજબૂત કરશો. કારણ કે જે જંગ ઘણા બધા વિદ્યાર્થીઓ, 90% વિદ્યાર્થીઓ ક્યાં ફેલ થાય છે કહું? એ લોકો સિલેબસને, PYQ ને, પાયાને જોતા જ નથી. તમે એવી જંગ કોઈ દિવસ ના જીતી શકો જ્યાં તમને દુશ્મન વિશે ખબર જ ના હોય. ઇમેજિન, તમે એવી જંગ કદી ના જીતી શકો જ્યાં તમને દુશ્મનો વિશે ખબર જ ના હોય. ને અહીંયા તમને તમારા ઓપોનન્ટને, તમારા ઓબ્સ્ટિકલને, તમારા પડકારને જાણવાનો છે. તો આ પહેલું વર્ષ તમે એના માટે આપશો. બીજું વર્ષ તમે આપશો મુખ્ય વિષયમાં નિપુણતા માટે. રાઈટ? જેમ કે બંધારણ છે, ઇતિહાસ છે, ભૂગોળ છે, અર્થતંત્ર છે. રાઈટ? તમે ધીરે ધીરે કરંટ અફેર જોવાનું શરૂ કરશો. તો આ પાયાના વિષયો છે ને,
આ પાયાના વિષયો તમામ વિષયો માટે એક કોન્ફિડન્સ સ્ટ્રક્ચર બનાવે છે તમારા માટે. તો આ પાયાના વિષયોના અભ્યાસને તમે ધીરે ધીરે પાપા પગલી કરીને શરૂ કરશો, તેને સમજવાની કોશિશ કરશો. ધીરે ધીરે તમે જેમ કે બંધારણ વાંચશો, બંધારણમાં તમને ખબર પડશે કે ભાઈ મૂળભૂત અધિકારો છે, આવી કંઈક વસ્તુ અમને આપવામાં આવેલી છે બંધારણ દ્વારા. પછી તમે ધીરે ધીરે જ્યારે પેપર વાંચશો ને, પેપરમાં ન્યૂઝ વાંચશો કે ભાઈ સુપ્રીમ કોર્ટે આવું કર્યું, સરકારે આવું કર્યું, તો તમને ખબર પડશે કે કઈ રીતે આપણા આ બંધારણના અધિકારો જાહેર જીવનમાં, આપણા દૈનિક જીવનમાં રિફ્લેક્ટ થાય છે. તો આ દરેક પાયાના સબ્જેક્ટ છે ને તમારા જગત વિશે, તમારી આજુબાજુની દુનિયા વિશે છે ને તમારો દ્રષ્ટિકોણ બદલી નાખશે, ગેરંટીડ. હું આ 100% કહું છું કે આ 4 સબ્જેક્ટ કર્યા પછી તમારો જે દુનિયાને જોવાનો દ્રષ્ટિકોણ પહેલા હતો અને પછી હશે ને, એમાં આપ જમીનનો અંતર હશે. ને આ જ એક ઓફિસર લાઈક ક્વોલિટી બનાવવા માટે છે ને બહુ જ મહત્વનું છે. તો આ પાયાના વિષયોનો આપણે અભ્યાસ કરીશું. એના પછી થર્ડ યરમાં શું કરીશું ભાઈ? આપણે થર્ડ યરમાં આપણે પાયાના વિષયોથી એડવાન્સ વિષયો પર જઈશું અને સાથે સાથે જે ભણી ગયા એની પ્રેક્ટિસ અને રિવિઝન કરીશું. બહુ મહત્વની વસ્તુ. વિદ્યાર્થીઓ, એક વસ્તુ છે ને, તમે કોલેજમાં પણ ભણતા હોય ત્યાં પણ ગાંઠ મારી લેજો. તમારે જીપીએસસી કરવું હોય ને ત્યાં પણ તમે ગાંઠ મારીને મૂકી દેજો કે ભાઈ બોલતાથી બોલવાનું આવડે, સાંભળતાથી સાંભળવાનું આવડે અને લખતાથી લખવાનું આવડે. તમે ગમે એટલું વાંચશો ને, તમે ગમે એટલું વાંચશો પણ તમે એમસીક્યુ સોલ્વ કરવાની પ્રેક્ટિસ નહીં કરી હોય તો તમે લોચા મારશો. તમે ગમે એટલું વાંચ્યું હશે ભારતમાં, તમારા જેટલું કોઈ ના વાંચ્યું હોય, પણ જો તમે મેન્સની આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ નહીં કરી હોય ને મિત્રો, તમે જવાબ નહીં લખી શકો. એનું રીઝન છે કારણ કે ભણવું એક અલગ સ્કિલ સેટ છે, નોટ બનાવવી અલગ સ્કિલ સેટ છે, એમસીક્યુ સોલ્વ કરવા એક અલગ સ્કિલ સેટ છે, અને એના પરથી મેન્સ આન્સર રાઇટિંગ કરવી ને એ તદ્દન અલગ સ્કિલ સેટ છે. ભણવું ખાલી એનો પાયો છે. આ બધી એડવાન્સ સ્કિલ સેટ છે જે તમે એ પાયા પર ઊભી કરશો તો એની પણ પ્રેક્ટિસ કરવી ખૂબ જ આવશ્યક છે. તમારે ઓછામાં ઓછું એના માટે 6 મહિનાથી 1 વર્ષ ફાળવવું પડે. તમે તમારા વિષયોની સાથે સાથે ધીરે ધીરે તમે એને પ્રેક્ટિસમાં આપતા જાઓ. તમે પરીક્ષા લક્ષી દ્રષ્ટિકોણ અપનાવતા જાઓ કે હું કઈ રીતે આ પ્રશ્નને સોલ્વ કરી શકું, હું કઈ રીતે એવો જવાબ તો કેવો લખું કે મને મહત્તમ માર્ક મળે, હું કઈ રીતે એવો એમસીક્યુ સોલ્વ કરું કે જેથી મને મહત્તમ બેનિફિટ મળે. તો એ બધું છે ને તમારે આ 3જા વર્ષમાં તૈયાર કરવાનું છે, જે તમને મેક્સિમમ એડવાન્ટેજ આપશે. આ 3 વર્ષનો માર્ગ તમે ફોલો કરો, તમે પ્રિલિમ્સ આપો એમાં પાસ થશો, તમે મેન્સ આપશો એમાં પાસ થશો, અને તમે અહીંયા મસ્ત ફોર્મલ પહેરીને, રાઈટ, મહિલા હશો તો મસ્ત સાડી પહેરીને તમે જીપીએસસી ભવનની બહાર ઊભા હશો ઇન્ટરવ્યુ માટે, રાઈટ. તમે જીપીએસસી ભવનની બહાર ઊભા હશો તમારા સ્વપ્નને હાથમાં લઈને કે ભાઈ હા, હું ઇન્ટરવ્યુ સુધી પહોંચી ગયો. તો આ માર્ગને તમે ફોલો કરો ને તો તમને અચૂક ફાયદો થશે. હવે આ મેં તમને 3 સ્ટેપ ઉપરથી બતાવવા માટે નથી કીધા કે તમારે કરવાનું શું છે. હું અહીંયા ડિટેલમાં લાવ્યો છું. તો આ ડિટેલમાં શું કે તમે પ્રથમ વર્ષમાં શું કરશો, વોટ વિલ યુ ડુ ઇન યોર ફર્સ્ટ યર, રાઈટ. આ વસ્તુ સમજવી ખૂબ જરૂરી છે. તો તમે ધ્યાનથી સમજજો કે ભાઈ મિત્રતા અને પાયો, ફાઉન્ડેશન ફેઝમાં હશે આપણી જીસીઈઆરટી, એનસીઈઆરટી. સરકાર દ્વારા જે પુસ્તકો ધોરણ 6 થી ધોરણ 12 ના બનાવવામાં આવેલા છે ને, એનાથી બેસ્ટ મટીરિયલ આ સંસારમાં કોઈ પણ એક્ઝામ માટે બનેલું નથી. કારણ કે અહીંયાથી જે પ્રશ્નો આવશે ને એ 100% લેજિટિમેટ હશે અને પરીક્ષા અડધી અહીંયાથી જીતાતી હોય છે. તો આપણે પહેલા વર્ષમાં 6 થી 12 ના ધોરણની જીસીઆરટી, એનસીઆરટી ને વાંચીશું, સમજીશું. તમને લાગતું હશે કે ભાઈ આ તો હું કોલેજમાં આવી ગયો, 6ઠા ધોરણની જીસીઆરટી તો શું, મને તો બધું ખબર પડે. ના, બિલકુલ એવી ગાફલત નહીં રાખવાની. તમને ભલે ખબર પડતી હશે પણ અહીંયા છે ને પાયો છે,
એના પછી તમારી પાસે એના સમજણની, એમની એક્સપેક્ટેશનની, એના દ્રષ્ટિકોણની ડિમાન્ડ બહુ વધારે હશે, તો આ GCRT થી તમારા પાયાના વિષયો છે, જેમ કે બંધારણ છે, ઇતિહાસ છે, ભૂગોળ છે, નાગરિક શાસ્ત્ર છે, એ દરેકને તમે છે ને અહીંયા શું કરશો, મજબૂત કરશો, એકદમ રોક સોલિડ તમારું ફાઉન્ડેશન બનાવશો. બીજું શું કરશો, તો બીજું તમે તમારી આદતો બદલશો. રાઈટ? અધિકારી માત્ર ભણતરથી નથી બનતો, અધિકારી તેની આદતોથી પણ બને છે. તો તમે કેવી આદતો લાવશો? તમે રોજ ન્યૂઝ પેપર વાંચવાની આદત પાડશો, થોડું થોડું, જેટલું ખબર પડે એટલું. બરાબર? આપણે અહીંયા બોલિવૂડના ન્યૂઝ નથી જોવાના કે કોને આઈફા એવોર્ડ મળેલો છે. હા, એવોર્ડ મહત્વના છે, પણ જેમ જેમ તમે ભણશો ને એમ એમ તમને ન્યૂઝ દેખાવા લાગશે કે ફાલતુ સમાચારો કયા છે, મારા ભણતરના સમાચારો કયા છે ને એ તમે સિલેબસ ભણશો, એ તમે આ પાયો મજબૂત કરેલો હશે, એ તમે સ્ટેટિક સબ્જેક્ટ વાંચશો ને એટલે ઓટોમેટિકલી તમને ખબર પડવા લાગશે. તો આ વસ્તુ સમજવાની છે. અને આગળ તમે સિલેબસ એનાલિસિસ કરશો કે તમે તમારી ભીત પર, તમારે તમારી ભીત પર શું લગાડવાનું છે, આ વસ્તુ તમે લખીને રાખી લો. જે ક્લાસ 1 to એક્ઝામનો સિલેબસ હશે ને એની પ્રિન્ટ કરાવી લો અને આ સિલેબસ તમારી ભીત પર લાગી જવો જોઈએ. અથવા જ્યાં પણ તમે સ્ટડી કરવા બેસતા હોય ને તો ત્યાં થંબપિનથી લગાવી દેવો જોઈએ. બીજી 2 વસ્તુ લગાવવાની છે, એક વિશ્વનો નકશો, એક ભારતનો નકશો અને એક ગુજરાતનો નકશો. આને A4 સાઇઝની પ્રિન્ટ કરાવી લેવાની. શું કરાવી લેવાની? અને A4 સાઇઝની 3 રૂપિયામાં પ્રિન્ટ થઈ જશે. તમારે વિશ્વનો, ભારતનો અને ગુજરાતનો નકશો છે ને તમારી સામે, આ 4 વસ્તુ તમારી સામે હોવી જોઈએ, જે તમારી પ્રિપેરેશન માટે છે ને એકદમ પાયાની છે. તો આ તમારા રૂમની દિવાલ પર લગાવી દો અને એનો અભ્યાસ કરો. ઘણા વિદ્યાર્થીઓને નકશો છે ને યાદ નથી રહેતો. ઉઠો, તમે બેસો, તમને કંટાળો આવતો હોય ને તો બેઠા બેઠા નકશો જુઓ. તમને બ્રેક લેવો છે, બેઠા બેઠા નકશો જુઓ. તમને કંટાળો આવે છે, તમને ખબર નથી પડતી કે હવે શું વાંચવું, તો બેઠા બેઠા નકશો જુઓ. તમારે યાદ નહીં રાખવું હોય ને પણ તમારું સબકોન્શિયસ માઇન્ડ તમને ફોર્સ કરશે, ઓટોમેટિકલી તમને યાદ રહી જશે. કોઈ વસ્તુ તમારી નજર સામે હોય ને 1 વર્ષ માટે, તમારે ના યાદ રાખવી હોય તો પણ યાદ રહી જાય. તો આ વસ્તુ છે ને તમને પેસિવ લર્નિંગ શીખવાડશે કે તમે એક્ટિવલી પાર્ટિસિપેટ નથી કરતા ભણવામાં, તો પણ તમે કંઈક ને કંઈક શીખી રહ્યા છો. તો આ જ કરવું છે કે પહેલા વર્ષે પુસ્તકો સાથે પ્રેમ કરો, પછી ઓફિસ સાથે લગ્ન થશે. આ જ વસ્તુ તમારા માટે અત્યારે મહત્વની છે. બીજું વર્ષ, વિષયો પર પકડ. હવે કોર સબ્જેક્ટ પર છે ને આપણે પકડ લાવવાની છે, એક સ્ટ્રેન્થ ક્રિએટ કરવાની છે કે આપણે આપણા કોર વિષયો પર કેવી રીતે સ્ટ્રેન્થ ક્રિએટ કરી શકીશું. તો મુખ્ય વિષયો છે, મેં તમને કીધું એ પ્રમાણે કે બંધારણ છે, ઇતિહાસ છે, ભૂગોળ છે, અર્થતંત્ર છે. આના પર પકડ ક્રિએટ કરવાની છે. અહીંયા હવે માત્ર NCERT થી કામ નહીં ચાલે, GCERT થી કામ નહીં ચાલે, તમારે એડવાન્સ બુક્સ બી પકડવી પડશે. આ એડવાન્સ બુકમાં તમે માર્કેટમાં જે બેસ્ટ અવેલેબલ હશે, વેબ સંકુલ દ્વારા જે બેસ્ટ અવેલેબલ મટીરિયલ છે ને અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે. આ એડવાન્સ પુસ્તક તમારા પાયા પર છે ને એ શું કરશે, ચેરી ઓન ધ ટોપ, જે જરૂરી જ્ઞાન છે ને વધારાનું જ્ઞાન છે, જે પરીક્ષા પાસ કરવા માટે જરૂરી છે, એ તમને પ્રાપ્ત કરવામાં, એ ગ્રાસ્પ કરવામાં એ તમને મદદરૂપ થશે. અને એ તમે કેવી રીતે રિવાઇઝ કરશો, તો એના માટે તમે સ્વનિર્મિત અહીંયા જાતે બનાવેલી નોટનો ઉપયોગ કરીશો, જે તમે જાતે બનાવી હશે, પોતાની ભાષામાં બનાવી હશે, પોતે સુશોભિત કરેલી હશે. એનો ફાયદો શું છે? પોતે લખેલું માણસ કદી ના ભૂલે. હું લખીને તમને આપી દઉં ને એ તમે ભૂલી જશો, પણ પોતે લખેલું માણસ કદી ભૂલતો નથી. તમે જાતે નોટ બનાવી હશે, તમે એનું વીકલી, મંથલી, બાય મંથલી રિવિઝન કરશો ને, તો અહીંયા કીવર્ડ લખશો, તમે ત્યાં રિસ્પોન્સિસ લખશો કે કઈ વસ્તુ મને યાદ રહે છે, કઈ વસ્તુ નથી રહેતી, એને હાઇલાઇટ કરશો, તો તમને આ વસ્તુ યાદ રાખવા માટે સરળ થઈ જશે. અને તમે કરશો PYQ વિશ્લેષણ. આ બધું કર્યા પછી તમે જોશો કે ભાઈ આ વિષયોમાંથી કેવા પ્રશ્ન પૂછાય છે. ભૂતકાળમાં બનેલી ઘટના છે ને માણસને ભવિષ્ય માટે તૈયાર કરે છે. હિસ્ટ્રી રિપીટ્સ ઇટસેલ્ફ.
આ કહેવત તમે સાંભળી હશે ને? તો ઇતિહાસનું હંમેશા પુનરાવર્તન થાય છે અને આજ શીખવા માટે તમે શું કરશો? પીવાયક્યુ નું એનાલિસિસ કરશો. તમે અહીંયા પીવાયક્યુ ની પૂરેપૂરી તૈયારી કરશો, કારણ કે નોટ્સ એવી બનાવી કે એક્ઝામના દિવસે તમારી સૌથી મોટી શક્તિ બને. આ વસ્તુ તમારી સ્ટ્રેન્થ હોવી જોઈએ. બિલકુલ તમારા વીકનેસની જેમ કામ ના કરે એ વસ્તુ તમારે સમજવાની છે, અને એના માટે પોતાની નોટ્સ જેવું કોઈ હથિયાર નહીં. ત્રીજું વર્ષ તમારું ફાઇનલ સ્ટેપ છે કે હવે તમે અહીંયા શું કરશો? તમે આના પછી એક્ઝામ આપશો અથવા તમારી ઓલમોસ્ટ પ્રિપેરેશન થઈ ગઈ હશે તો મેન્સની પ્રેક્ટિસ કરશો. પ્રશ્નોના જવાબ લખવાની ઝડપ અને સચોટતા વધારશો, કારણ કે એક દિવસમાં, બરાબર છે, એક દિવસમાં બે પેપર લખવાના હોય છે. એક પેપરમાં ઓછામાં ઓછા 4 થી 5,000 શબ્દો લખતા હોય છે વિદ્યાર્થીઓ. રોજના 8,000 થી 10,000 શબ્દો લખો ને તો આ આંગળીમાં પેનની છાપ પડી જશે, હાથ ઉઠશે નહીં તમારો, એવો દુખાવો થશે કે જેની કોઈ હદ નથી. તમે દિવસના 6 થી 8 કલાક સતત નીચે નાખીને લખ્યું જશે. આ વસ્તુ છે ને વગર મહેનતે અચીવ નહીં થાય. આ વસ્તુ હવાબાજી નથી. આ માટે સખત પરિશ્રમ કરવો પડશે, અને એ પરિશ્રમ તમારી માથે ના પડે એના માટે તમે કોલેજમાં જ તેની પ્રેક્ટિસ કરી દેશો. કારણ કે બેનિફિટ એ છે, કોલેજ પછી વિદ્યાર્થી મિત્રોની લખવાની પ્રેક્ટિસ છૂટી જતી હોય છે. તમે કોલેજમાં હશો, તમે ઓલરેડી યુનિવર્સિટીની એક્ઝામ આપતા હશો, તમારા હાથ ઓલરેડી વોર્મ હશે, તમને રોજ લખવાની પ્રેક્ટિસ થતી હશે, તો આ એમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવવાનો છે, તમને ખૂબ જ કામ આવશે. તો અહીંયા એ જોવાનું છે. બીજું, કરંટ અફેર્સ. છેલ્લા 1.5 વર્ષની તમામ મોટી રાષ્ટ્રની અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ વિશે તમને ખબર હોવી જોઈએ. આ તમે રોજ જે ન્યૂઝપેપર વાંચ્યું છે ને એનો ફાયદો હવે થવાનો શરૂ થશે. તમને બધી વસ્તુ દેખાવા લાગશે. એક સુપર પાવર ક્રિએટ થશે તમારામાં કે આ કામની વસ્તુ છે, આ પરીક્ષાલક્ષી વસ્તુ છે, આ ફાલતુ વસ્તુ છે, આને વાંચવાની જરૂર નથી. અને ત્રીજી વસ્તુ, ટેસ્ટ સિરીઝ. પોતાની ક્ષમતાને ચકાસવી હોય તો તમે સતત ટેસ્ટ આપો. પોતાની જાતને તમે જેટલું ચકાસશો ને એટલી તમારી વીકનેસ ખબર પડશે કે ભાઈ મને આ ટોપિક, બંધારણનો મૂળભૂત અધિકાર છે ને એમાં 33 થી 35માં છે ને મને ઇશ્યુ આવે છે. એના જ્યારે પણ પ્રશ્ન હોય તો છે ને હું તકલીફમાં મુકાઈ જાઉં છું. આવી વસ્તુ તમને ખબર પડશે, અને જેટલી આવી વસ્તુ તમને ખબર પડશે એટલો તમે ઝડપથી તેમાં સુધારો લાવી શકશો. આ સુધારો તમને, બરાબર છે, એક્ઝામ માટે પરફેક્ટ કરવા માટે છે ને ખૂબ મહત્વનો થશે કે ખુદને એટલો કાબિલ બનાવો કે મંજિલ તને શોધતી આવે. તારી મહેનત જ તારી ઓળખ છે, બાકી એક નામના લાખો લોકો છે. આ વસ્તુ તમારે હૃદયમાં બેસાડી દેવાની છે, બરાબર. સ્માર્ટ સ્ટડી ટેકનિક કેવી હોય? માઇન્ડ મેપ બનાવવાના મિત્રો. લાંબા ને અઘરા ફકરાઓને ડાયાગ્રામ ચાર્ટ દ્વારા બનાવો. રાઈટ, કે ભાઈ થોથા ને થોથા આપેલા છે, બહુ બધા ફકરા છે, હું આને યાદ કેવી રીતે રાખું? તો હું આને માઇન્ડ મેપમાં કન્વર્ટ કરું. મારી ઓલરેડી નોટ મેકિંગનો એક વિડીયો છે યુટ્યુબ પર. આ નોટ મેકિંગનો વિડીયો જોશો ને તો તમને આઈડિયા આવશે કે કોઈ બહુ જ મોટું, બહુ જ કોમ્પ્રિહેન્સિવ મટીરિયલ હોય ને એને તમે શોર્ટમાં કેવી રીતે બનાવી શકો, તમે 10 પાનાને 1 પાનામાં કેવી રીતે કન્વર્ટ કરી શકો. આ એક કળા છે, અને આ કળા માટે ઓલરેડી આપણે એક વિડીયો લીધેલો છે, તો તમે એ રિફર કરજો જરાક. બીજું, એક્ટિવ રિકોલ. વાંચ્યા પછી પુસ્તક બંધ કરો અને મુદ્દાને યાદ કરો. માની લો કે તમે ફંડામેન્ટલ રાઇટ, મૂળભૂત અધિકારો વાંચ્યા, આખું વંચાઈ છે ને પછી પુસ્તક બંધ કરી દેવાનું, આંખો બંધ કરવાની, ઊંડો શ્વાસ લેવાનો, પાણી પી લેવાનું. પછી છે ને જે ભણ્યા એને પહેલેથી છેલ્લે સુધી યાદ કરવાની કોશિશ કરો. આ તમે યાદ કરશો ને તો તમને કેટલીક વસ્તુ યાદ આવશે, કેટલીક નહીં આવે. પછી તમે એને બીજી વાર જોશો એટલે ખબર પડશે કે ઓહો આટલી વસ્તુ હું મિસ કરી ગયો. તો આ તમને એ જાણવા મદદ કરશે. અને ત્રીજું, ડિજિટલ ડિટોક્સ. અભ્યાસના સમયે મોબાઈલ છે ને મમ્મી પપ્પાને આપી દેવાનો, મોટા ભાઈને આપી દેવાનો કે ભાઈ મને છે ને કોઈ બોલાવે નહીં. આ 4 કલાક સુધી મોબાઈલ હું માંગુ ને તો બી ના આપતા.
માગું તો બી ના આપતા. તમે તમારું લેપટોપ, ટેબ્લેટ, કઈ બી અન્ય સાધન વાપરતા હશો ને, એમાં વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ કશું ઇન્સ્ટોલ નહીં કરવાનું. માત્ર ને માત્ર તમને ભણવામાં કામ લગતી કોઈ પણ વસ્તુ હોય, એપ્લિકેશન હોય, એ ઇન્સ્ટોલ હોવી જોઈએ. તો આ તમને ઓછો વિક્ષેપ આપશે, તમારું ફોકસ ક્રિએટ કરશે અને તમને તમારા લક્ષ્ય સુધી ઝડપી પહોંચાડશે. કારણ કે કલાકો સુધી બેસવા કરતાં જેટલું પણ કરો એટલું ક્વોલિટી કરો. હું એ નથી કહેતો કે રોજના 8 કલાક બેસવાના છે, પણ 8 કલાક ફાંફા માર્યા કરતા જે વિદ્યાર્થી ખાલી 3 કલાક સારું વાંચે છે ને, એ વિદ્યાર્થી બેટર પરફોર્મ કરે છે. કારણ કે ક્વોન્ટિટી સાથે સાથે છે ને, જીપીએસસીમાં હંમેશા છે ને ક્વોલિટી મેટર કરતી હોય છે. અહીંયા તમે સ્ટોરી લખશો ને, નહીં માર્ક આવે. એક્ઝેક્ટ પિન પોઈન્ટ જવાબ તમારો હોવો જોઈએ. હવે મેં કેટલાક ડૂઝ અને ડોન્ટ્સ બનાવેલા છે. આ ડોન્ટ્સ અને ડોન્ટ્સ એક્ઝામ રિલેટેડ નથી, તમારી પર્સનાલિટી, તમારા એટીટ્યુડ રિલેટેડ છે. તો તમારે શું કરવાનું છે? પહેલું, તમારે ટાર્ગેટ બનાવવાનો છે કે ભાઈ રોજિંદુ ટાર્ગેટ બનાવો ને ગમે તેમ કરીને પૂરો કરો. તમે કહો કે ભાઈ સેલ્ફ કોન્ફિડન્સ કેમ નથી આવતો? સેલ્ફ કોન્ફિડન્સ ના આવવાનું એકમાત્ર કારણ હોય કે તમે તમારી જાતને વાયદો કરો, અને વાયદો જો પૂરો ના કરો ને, તો તમારી નજરમાં છે ને તમારી કોઈ રિસ્પેક્ટ નથી રહેતી. એટલે હંમેશા તમે તમારી જાતને આપેલો વાયદો પૂરો કરો તો ઓટોમેટિકલી સેલ્ફ કોન્ફિડન્સ વધશે. બીજું, રિવિઝન કરો. રિવિઝનને બિલકુલ નિગ્લેક્ટ ના કરો. એક પુસ્તક તમે એકવાર વાંચો, બરાબર છે, એના કરતાં એ પુસ્તકમાં તમે ભલે અડધું વાંચ્યું એ પુસ્તકને, પણ અડધા વાંચેલા પુસ્તકને તમે 5 વાર વાંચેલું હશે, 10 વાર વાંચેલું હશે ને, એ તમને વધારે બેનિફિટ કરશે. તો તમને ડેલી, વીકલી, મંથલી રિવિઝન કઈ રીતે કરવાનું એ વસ્તુ પણ જાણવી ખૂબ જરૂરી છે. ત્રીજું છે ફિટનેસ. શારીરિક અને માનસિક ફિટનેસ માટે યોગ અથવા કસરત કરો. તમે તમારું જેટલું શરીરને મજબૂત રાખશો, તમે તમારા શરીરને જેટલું સક્ષમ રાખશો ને, એટલો ફાયદો થવાનો છે. કારણ કે શરીર સુખ જેટલું સારું હશે ને, એટલું જ મન સુખી હશે, અને મન જેટલું સારું સુખી હશે એટલું શરીર સુખી હશે. એનું કારણ છે, તમારે 8-8 કલાક, 6-6 કલાક બેસવાનું છે. બેસીને શરીર અકળાઈ જાય તો એ ટાઈમે એને શું કરો? છૂટું કરવા માટે, એક્ટિવ બનાવવા માટે તમે ફિઝિકલ એક્ટિવિટી કરો. અને પછી હંમેશા સકારાત્મક વિચારો. નેગેટિવ લોકોને, નેગેટિવ કોન્ટેન્ટને, દરેકને તમારાથી દૂર રાખો. એ ભલે તમારા મિત્રો હોય, ભલે તમારા રિશ્તેદારો હોય. એ વસ્તુ તમને તમારા ગોલ લેવામાં, ગોલ અચીવ કરવામાં અડચણરૂપ બનશે. ડોન્ટ, કઈ વસ્તુ નથી કરવાની. જેટલી ડૂઝ તમારા માટે મહત્વના છે ને, એટલા જ તમારા માટે ડોન્ટ્સ મહત્વના છે. કઈ રીતે? પહેલું તો સોશિયલ મીડિયા અને બિનજરૂરી રીલ્સ જોવામાં સમય ના બગાડો. જે ડૂમ સ્ક્રોલિંગ હોય છે ને મિત્રો, આ ડૂમ સ્ક્રોલિંગને ટાળો. કે એકવાર તમે રીલ ખોલીને બેસી ગયા અને 4 કલાક સુધી તમને ભાન જ ના રહે કે હું તો શું કરવા આવ્યો તો હવે શું કરી રહ્યો છું. રાઈટ? તો આ ડૂમ સ્ક્રોલિંગને ટાળવાનું છે. એનો મતલબ એ નથી કે બંધ કરી દો. રાતે બધું વંચાઈ જાય તો જમવા બેઠા છો, જમ્યા પછી તમે અડધી-પોણી કલાકનો બ્રેક લો, જુઓ. તમે તમારા મિત્રોને વિડીયો કોલ કરો, તમે ઇન્સ્ટામાં રીલ જોવો, તમે મીમ શેર કરો, બધું વેલિડ છે. પણ દરેક વસ્તુનો સમય હોય, દરેક વસ્તુની પ્રાયોરિટી હોય, અને પ્રાયોરિટીમાં તળિયા પર છે હાલ. બરાબર? પ્રાયોરિટીમાં આ તળિયા પર છે કે જો તમે તમારા દિવસના ટાર્ગેટ અચીવ કરેલા છે તો તમે રિવોર્ડ લેવા માટે લાયક છો. બીજું, બજારમાં મળતી દરેક ચોપડી ન વાંચવી. ભાઈ હાલનો યુગ છે ને ઇન્ફોર્મેશન ઓવરલોડનો છે. આ ઇન્ફોર્મેશન ઓવરલોડના યુગમાં છે ને બધું ના વાંચવા જવું કે આ તો આ વાંચે છે, ફલાણો તો પેલું પુસ્તક વાંચે છે, ઢીકડો તો બીજું પુસ્તક વાંચે છે. નહીં, એક જ સિમ્પલી મટીરિયલ છે ને ફિક્સ હોવા જોઈએ. એનાથી બિયોન્ડ નહીં જવાનું. એક મટીરિયલ છે ને એને 10 વાર વાંચો તો એ ફાયદો કરશે નહીં કે 10 મટીરિયલ એકવાર વાંચો. હંમેશા યાદ રાખો. આને તમારે ભીતમાં કશે લખી નાખવું હોય ને તો લખી દેજો કે એક મટીરિયલને 10 વાર વાંચવાથી ફાયદો થશે, નહીં કે 10 પુસ્તકોને એકવાર વાંચવાથી. તો આ બિલકુલ નથી કરવાનું. અને સૌથી
એક જ દિવસમાં આખો સિલેબસ પૂરો નથી કરવાનો ભાઈ. જીપીએસસી ની તૈયારી એક મેરેથોન છે, સ્પ્રિન્ટ નથી. આ વસ્તુ તમે યાદ રાખો. અને મેરેથોનમાં એક જ જણ જીતે જે કન્સિસ્ટન્ટ હોય, રોજ થોડું 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 કરતો હોય, ટીપે ટીપે સરોવર પોતાનું ભરતો હોય ને, એની વિજય અહીંયા નિશ્ચિત છે. તો રોજ કન્સિસ્ટન્ટલી સમય આપો, સિલેબસમાં ટોપિક ટિક કરો કે આજે મેં આટલું કર્યું, કાલે હું આટલું કરવાનો છું. એમ એક દિવસ તમે જોશો ને તો દરેક વસ્તુ પતી ગઈ હશે અને તમારે તમારા પડાવના અંત પર ઊભા હશો. અંતિમ મંત્ર શું છે? તમારા સંઘર્ષની વાર્તા ત્યારે જ સફળ ગણાશે જ્યારે તમે પાસ થશો. તમે ગમે એટલી મહેનત કરી છે, આજે મહેનત કરી લો, આવતીકાલ તમારી છે. બરાબર? તો મહેનત કરો. આપણે ગધેડા જેવી મહેનત નથી કરવાની, એક ડિરેક્શનમાં મહેનત કરવાની છે, એક દિશામાં, એક પ્લાનમાં. તમારું એક વિઝન મિશન હોવું જોઈએ. આ વિઝન મિશન સાથે મહેનત કરશો ને તો તમે લોકોથી અલગ તરી આવશો. તમે સ્માર્ટ ડિસિઝન લીધું હશે ને તો તમે તમારા પરિણામને જલ્દીથી પામશો. રાઈટ? હવે એક મહત્વની વાત જણાવવાની છે મિત્રો કે ભાઈ આપણે બ્રહ્માસ્ત્ર કોર્સ લોન્ચ કર્યો છે, જેમાં આગળ તમામ વસ્તુઓ જે જણાવીને એ બધી વસ્તુમાં વિદ્યાર્થીએ કઈ વિચારવાની જરૂર નથી, કોઈ ફાફા મારવાની જરૂર નથી. દરેક વસ્તુ તમને અહીંયા મળી જશે. એક વિષયમાં એક ટોપિકને લઈને આપણે અહીંયા સાહેબ કેવું કરાવતા હોય છે ને એની આપણે એક ઝાંખી લઈ લઈએ, એનું એક ઉદાહરણ લઈ લઈએ. તો આપણે તો પહેલા વેબ સંકુલની જે ઓફિશિયલ ચેનલ છે ને, આ વેબ સંકુલની ઓફિશિયલ ચેનલ પર અહીંયા બ્રહ્માસ્ત્રની પ્લેલિસ્ટ છે કે જેમાં વિદ્યાર્થી મિત્ર જાતે જઈને ડેમો જોઈ શકે છે. ભાઈ કે અહીંયા પેડ કોર્સ તમે લેશો તો સાહેબ કેવું ભણાવશે તમને આ ડેમો મળી જવાનો છે. તો યુ કેન રિફર ટુ ધેટ. આપણા લેક્ચરનો ફ્લો આ રહેવાનો છે કે અહીંયા રીકેપ હશે કે આગલા વિષયમાં આગલા દિવસે તમને શું ભણાવ્યું હતું ને એ શોર્ટમાં તમને સમજ આપશે. અહીંયા પ્રીકેપ હશે કે આજના લેક્ચરમાં શું ભણાવવાના છે એની તમને સમજ આપશે. એની સાથે સાથે લેક્ચર માટે તમે રિવાઇઝ કરી શકો. તમને જે 3 કલાકમાં ભણાવેલું હશે ને એ તમે એક જ પેજમાં રિવાઇઝ કરી શકો. એના માટે માઇન્ડ મેપ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. સાથે સાથે અહીંયા બીજું શું છે, અહીંયા તમે PYQ ની ચર્ચા કરવામાં આવશે કે સર ભાઈ કેવા પ્રીવિયસ યર ક્વેશ્ચન પૂછાયેલા છે. એટલે વિષય સાથે સાથે જૂના પ્રશ્નો પણ તૈયાર તમારા. રાઈટ? એની સાથે સાથે મેન્સના પ્રશ્નોની પણ ચર્ચા થઈ જશે કે ભાઈ લખવાના પ્રશ્નો કેવા પૂછાય છે, કેવા મોડેલ પેપર છે અને એના મોડેલ આન્સર કેવા હોવા જોઈએ. સાહેબ તમને બેઠું એ વસ્તુ કરાવશે અને અંતમાં અહીંયા સર ઊભા છે ને તમને નોટ્સ લખાવશે. એટલે તમારો ટોપિક પૂરો. એક જ જગ્યાએ રીકેપ હશે, પ્રીકેપ હશે, માઇન્ડ મેપ હશે, નોટ્સ હશે, PYQ ની ચર્ચા હશે. તમે આ એક લેક્ચર કરો તો એ ટોપિક માટે તમે હંમેશ માટે ડન એન્ડ ડસ્ટેડ થઈ જશો. તમારે કઈ બીજું વિચારવાનું જરૂર નહીં રહે. તમે ચિંતા મુક્ત થઈ જશો અને આ જ સૌથી બેસ્ટ અપ્રોચ છે. રાઈટ? અને વેબ સંકુલ આ અપ્રોચ માટે જ તમારા માટે શું લાવેલું છે, આ બ્રહ્માસ્ત્ર પ્લાનર કોર્સ કે જ્યાં તમને એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા બધું કરાવવામાં આવશે. 3000 કલાક છે અહીંયા. મિતેશ સાહેબ તમને ફિઝિકલ જ્યોગ્રાફી, ઇન્ડિયન ઇકોનોમી કરાવશે. પ્રશાંત સાહેબ કલ્ચર કરાવશે. દર્શિત સાહેબ તમને જિયોગ્રાફી ભારતની કરાવવાના છે. કુલદીપ સાહેબ તમને ઇન્ડિયન હિસ્ટ્રી કરાવશે. રવિ સાહેબ ઇન્ડિયન પોલિટી. જય પટેલ સાહેબ તમને મેથ્સ અને રીઝનિંગ કરાવશે. સાથે સાથે વિશાલ સાહેબ ગુજરાતની હિસ્ટ્રી. ઝાલા સાહેબ ગુજરાતની જિયોગ્રાફી. હેમંત સાહેબ સાયન્સ એન્ડ ટેકનોલોજી. એન્વાયરમેન્ટ માટે આપણે જય સાહેબ કરાવવાના છે. મેન્સની તૈયારી પણ શું છે તો કમલેશ સાહેબ તમને ગવર્નન્સ, એસે અને એથિક્સની કેસ સ્ટડી કરાવવાના છે. અલગથી પેપર છે, બહુ જ મહત્વની વસ્તુ છે. સંદીપ સાહેબ ઇંગ્લિશ કરાવશે. અમિત સાહેબ તમને ગુજરાતી કરાવશે. ભક્તિ મેડમ અહીંયા તમને ઇન્ડિયન સોસાયટી અને સોશિયલ જસ્ટિસ કરાવવાના છે. હું તમારો મિત્ર તમને કરંટ અફેર અને ઇન્ટરનેશનલ રિલેશન કરાવીશ. સાથે સાથે એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા અહીંયા તમને જે ડેલી પેપરના એનાલિસિસ છે ને ન્યૂઝપેપર, એ ન્યૂઝપેપર વાંચવાની પણ તમને અહીંયા રીત શીખવાડવામાં આવશે કે કઈ રીતે ન્યૂઝપેપર વાંચવું અને એનું એનાલિસિસ કઈ રીતે કરવું. તો એના પણ લેક્ચર છે. આ તમારી પ્રિપરેશનને છે ને કોમ્પ્રિહેન્સિવ બનાવે છે. એકવાર આવો એટલે તમારે કોઈ બીજી ચિંતા નથી કરવાની. ના મટીરિયલની ચિંતા કરવાની છે, ના લેક્ચરની ચિંતા કરવાની, ના નોટ્સની ચિંતા કરવાની, ના ટેસ્ટની ચિંતા કરવાની.
તમારા દરેક જીપીએસસી અધિકારી બનવાના પ્રોબ્લેમ્સનું એકમાત્ર વન સ્ટોપ સોલ્યુશન છે, રાઈટ? તો હોપ મારા આજના સેશન વિદ્યાર્થીઓને મદદરૂપ સાબિત થાય. તમારા જે પણ પ્રશ્નો હોય ને એ મને કમેન્ટ સેક્શનમાં અચૂક પૂછશો. હું તમામ પ્રશ્નોનું સમાધાન કરવાની કોશિશ કરીશ. ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓના સ્વપ્ન પૂરા થાય એના માટે મારા બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.